શુભ પ્રભાત વિદ્યાર્થી મિત્રો। ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં। આગળના લેક્ચરમાં આપણે ગદ્યના સંસ્કૃત સવાલ જવાબ જોયા હતા। આજના લેક્ચરમાં આપણે જોઈશું ગુજરાતી સવાલ જવાબ, જે વિભાગમાં પૂછાય છે, જેના કુલ ગુણ 4 હોય છે। 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન છે સાચા લખવાના, એટલે આપણને 4 ગુણ છે મળી જાય। તો આજે આપણે જોઈએ ગદ્યના ગુજરાતી ક્વેશ્ચન આન્સર। માછીમારોની વાતચીત સાંભળીને નર મત્સ્યોએ પરસ્પર શું કહ્યું? માછીમારોનું વજ્ર સમાન અથવા તો વજ્ર જેવું તીક્ષ્ણ વચન સાંભળીને નર મત્સ્યોએ પરસ્પર કહ્યું। માછીઓની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું? યદ ભવિષ્ય વિનશ્યતિ, આ વાર્તામાંથી કયો બોધ મળે છે? જે આવ્યું નથી તેની અટકળો કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે, તે બંને સુખપૂર્વક જીવન જીવે છે। પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારાવાળા આળસુ અને ઉદ્યમ વગરનાનો વિનાશ થાય છે। સરોવર છોડવાના વિષયમાં યદ ભવિષ્ય શું માને છે? સરોવર છોડવાના વિષયમાં યદ ભવિષ્ય માને છે કે ફક્ત માછીઓની વાત સાંભળીને બાપદાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી। જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે સ્થાને ગયેલાઓનું પણ મૃત્યુ જ થવાનું છે। ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી? પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે ગુણવતી કન્યા જ માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને જમાડીને પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકશે, એમ શક્તિકુમારને લાગતું હતું। આ કારણે તેણે યોજના અનુસાર કાવેરી નદીને કાંઠે મળેલી કન્યાને એક પ્રસ્થ ડાંગર આપીને ભોજન બનાવવા કહ્યું। શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે? શક્તિકુમાર 22 વર્ષનો થતાં
વિચારે છે કે પત્ની વિનાના અને અનુરૂપ ગુણરહિત પત્નીવાળાને સુખ હોતું નથી, તો કઈ રીતે હું ગુણવતી પત્ની પ્રાપ્ત કરું? શક્તિકુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો? શક્તિકુમાર કન્યાની ગુણ સંપત્તિથી આકર્ષાયો. તે કન્યાની કરકસર તેમજ માત્ર એક પ્રસ્ત ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી અતિથિને સંતુષ્ટ પ્રસન્ન કરવાની કુશળતા જોઈને વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. આવર્તપાત એટલે પાણીમાં આવા વમળમાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં જે 4 વિઘ્નોનો સામનો કરીને તેમાંથી બચવાનું આવશ્યક છે, તે 4 વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી ન શકે. લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડો જેવા કહીને જણાવે છે કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. જો 4 વિઘ્નો ન આવે તો આપણે સુખથી ભરપૂર સંસાર સાગરમાં પહોંચી શકીએ. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? જે માણસો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે, તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી. અર્થાત તેવો માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? શા માટે?
દુર્વાસાના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને શાતા આપનારા નથી. તે લોકોનો વિનાશ કરનારા ઝેરના ઝાડ જેવા બની ગયા છે. ધર્મ અને ક્રોધનું સાથે હોવું કોના જેવું છે? ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. જેમ પાણી સાથે આગ આવે તો બુઝાઈ જાય. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. તેમ દુર્વાસા મુનિવેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવા રહ્યા છે. જયસિંહ માલવ વિજય કર્યા પછી ક્યાં ગયો? જયસિંહ માલવ વિજય કર્યા પછી રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. રાજા ભોજે રચેલું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ સિદ્ધરાજને ક્યાંથી પ્રાપ્ત થયું? રાજા ભોજે રચેલું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ સિદ્ધરાજને નૃપતિ યશોવર્માના ધન સાથે જ પ્રાપ્ત થયું. હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય કેટલા શ્લોકનું છે? હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય 1,00,000 શ્લોકોનું છે. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહે સમ્રાટ વિક્રમાદિત્યની 12મી સદીમાં માલવ વિજય કર્યો હતો. સિદ્ધરાજ જયસિંહની શું પ્રાપ્ત કરવાની મહેચ્છા હતી અને તેણે
હેમચંદ્રાચાર્ય પાસે તે કઈ રીતે વ્યક્ત કરી? સિદ્ધરાજ જયસિંહની ભોજ વ્યાકરણ જેવું પ્રસિદ્ધ વ્યાકરણ પ્રગટ કરવાની ઈચ્છા હતી. તેણે આચાર્ય હેમચંદ્રને કહ્યું, આપ ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેથી આપની તથા મારી કીર્તિ અમર રહે. સરસ્વતી કંઠાભરણ કોણે રચ્યું છે? સરસ્વતી કંઠાભરણ રાજા ભોજે રચેલું પ્રસિદ્ધ વ્યાકરણ છે. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું, મહાશય, આ પાણી ઝેરી છે. અત્યારે તે પીવા લાયક નથી. અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી? અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી જળ પીને અંધ થઈ ગયો અને પછી ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો હતો. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું હતું? યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય છે? ખરેખર તો અસ્તિત્વ રૂપે સજીવ પદાર્થો પરસ્પર જુદા જુદા લાગે છે, પરંતુ પ્રત્યક્ષ રીતે એકબીજાથી જુદા જુદા પદાર્થોમાં પણ કોઈ સ્વાભાવિક સાદૃશ્ય હોય છે. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? દુર્ઘટનાથી ઘવાયેલા માણસને જોઈને અન્ય માણસે દુઃખની અનુભૂતિ કરવી જોઈએ, જે ખરેખર આવા જીવને જોતો હોવા છતાં દુઃખ અનુભવતો નથી. તે માણસ નથી, પરંતુ તે તો પથ્થર જ છે, કારણ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી.
દુર્વાસાએ કોને શાપ આપ્યો? શા માટે? પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોય છે? અચેતન પદાર્થોમાં સાદૃશ્યનો નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ખૂબ વેગપૂર્વક ઉપર ફેંકેલું હોય તોય પૃથ્વીનો વિકાર હોવાથી પૃથ્વી પર જ પાછું આવે છે. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે? આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર-શસ્ત્રથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એવા યુદ્ધો માનવજાતને માટે હાનિકારક છે. મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા. તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા. આ હતા ગદ્યના ગુજરાતી ક્વેશ્ચન આન્સર જે આપણને વિભાગેમાં પૂછાય છે. ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝમાં તો આપેલા જ છે ક્વેશ્ચન આન્સર, એ તો કરવાના જ છે. એની સાથે સાથે આ ક્વેશ્ચન આન્સર છે એ પણ રીડ કરવાના છે, લર્ન કરવાના છે અને લખવાના પણ છે. હા, સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે એ જ ક્વેશ્ચન આ હોય આમાં તો એ રિપીટ થતા હોય તો 2 વાર ન લખો તો ચાલશે. પણ જે પ્રશ્ન નથી આવતો અથવા અલગ રીતે પૂછાણો છે, જવાબ સરખો છે પણ પ્રશ્ન પૂછવાની રીત અલગ છે, તો એ પ્રશ્ન છે ચોક્કસ લખજો. જેટલા વધારે આપણે પ્રશ્નો તૈયાર કરશું વાંચીને લખીને એટલા વધારે આપણને યાદ રહેશે અને આપણી એ પ્રમાણેની તૈયારી છે થશે. આપણે અધૂરી તૈયારી નથી કરવાની, આપણે પૂરેપૂરી તૈયારી કરવાની છે. ભલે આપણે અડધો કલાક કે 1 કલાક વધારે આપવો પડે પણ આપણે પૂરેપૂરી તૈયારી કરીએ જેથી કરીને કોઈ પણ પ્રશ્ન બોર્ડમાં કોઈ પણ પ્રશ્ન કોઈ પણ જગ્યાએથી પૂછે આપણને એનો જવાબ આવડવો જોઈએ. ફેરવીને પ્રશ્ન છે ઘણીવાર ઉલટ કરી આગળ પાછળ કરી વાક્ય રચના બદલીને પૂછતા હોય છે, તો આપણે એ રીતે પણ તૈયાર હોવા જોઈએ. આપણને દરેક રીતે એ પ્રશ્ન સમજાય અને એનો જવાબ છે એ આવડવો જોઈએ. આગળ સંસ્કૃત ક્વેશ્ચન આન્સર લખાવ્યા છે, એમાં પણ જો એક્સરસાઇઝના ક્વેશ્ચન આવતા હોય તો એ તમે એક્સરસાઇઝમાં ઓલરેડી ફેરબુકમાં લખેલા જ છે, તો એ ન લખતા એની સિવાયના છે એ ફેરબુકમાં એક અલગ સેક્શન પાડીને લખી કાઢજો. આ ગુજરાતી ક્વેશ્ચન આન્સર છે એ પણ એવી જ રીતે એમાં લખી રાખજો. અને ખાલી લખીને મૂકી નથી દેવાનું, લખવાનું તો છે જ, સાથે સાથે વાંચવાનું છે
પાકું કરવાનું છે. ઘણા લોકોને હજી એમ પ્રશ્ન હોય છે કે ભાઈ અમને સંસ્કૃત નથી સમજાતું. તો સંસ્કૃત સમજવા માટે સૌથી સરળ છે સ્ટેપ બાય સ્ટેપ. ચાલો પહેલાં તમે સંસ્કૃત ચેપ્ટર વાંચો, ખાલી વાંચી લો, પછી એના શબ્દાર્થ છે એ લર્ન કરો. શબ્દાર્થ પાકા કરશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આ શબ્દનો આવો અર્થ થાય છે. ત્યારબાદ તેનું ટ્રાન્સલેશન જોવું. ટ્રાન્સલેશન જોવું એટલે આરામથી એ સમજાઈ જાય અને આવડી જાય. સાથે સાથે એક્સરસાઇઝ છે એ પણ સોલ્વ કરતા રહો. ખૂબ જ સરળ વિષય છે, પૂરેપૂરા માર્ક્સ છે આપણે લાવી શકીએ એમ છીએ. વ્યાકરણ પણ એકદમ ઇઝી, એકદમ સરળ છે. નાના નાના જ પ્રશ્નો વ્યાકરણના હોય છે, એમાં મોસ્ટ ઓફ બધામાં તો ઓપ્શન પણ આપેલા હોય છે, એટલે એમાં પણ કંઈ ટેન્શન હોતું નથી. એટલે સરળ વિષય છે, સરળતાથી યાદ રહી જાય એવો છે. થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આગળના લેક્ચરમાં આપણે બોર્ડમાં પૂછાયેલા ગુજરાતી ક્વેશ્ચન આન્સર છે એ જોઈશું. આજે અહીંયા વિરામ કરીએ છીએ. આગળ મળીશું ફરી, ત્યારે જોઈશું બોર્ડમાં પૂછાયેલા ગુજરાતી સવાલ જવાબ. થેન્ક યુ.